મારી જાત્રા એળે ગઈ. તારી શ્યામલીએ ગાવાનું છોડી દીધું માં. શું? હા માં, હૈયે પથ્થર મૂકીને વાત સાંભળજે. હું મારા બાપુને મળી. રઘુ, વાત બસ એટલી જ હતી કે તું જેની સાથે કામ કરે છે એ શ્રીધર શેઠર શ્યામલીના બાપુ છે. શ્રીધર શેઠ? શેઠ, હું છોડીશ નહીં તમને. તમે બહુ અન્યાય કર્યો છે મારી ચંદનમા અને શ્યામલી સાથે. બસ હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. ઢસડીને લઈ જઈશ તમને ચંદનમા અને શ્યામલી પાસે અને એમના પગમાં આવટીને માફી માંગવાની છે તમારે. ચલો રઘુ, છોડ રઘુ. આ માણસ માફી નહીં માંગે. બોલે રઘુ. પણ માં, લગન કરીશ ને તું શ્યામલી સાથે. તું ચૂપ રહે છોડી. રઘુ, રઘુ, તે શ્યામલીને પરણવાની ના પાડી? કઈ રીતે હા પાડત? મફતલાલ, કઈ રીતે હા પાડત હું? શ્યામલીના સુખ ખાતર થઈને મારે ના પાડવી પડી. હજુ હમણાં તો હું પેલા શ્રીધર શેઠની નોકરીને લાત મારીને આવ્યો છું. તમે જ કહો, જે મારી શ્યામલીને રંજાડતો હોય, મારી ચંદનામાં હારે કપટ કરતો હોય, એવા મારા હારે કામ કઈ રીતે થાય? મારી દીધી નોકરીને લાત. ને હવે અત્યારે તો એ ખબર નથી કે આવડા મોટા શહેરમાં હું શું કરીશ. કામ તો મળી રહેશે કઈ ને કઈ, પણ શ્યામલી મળશે? પોતાના ગમતા માણસોને ગુમાવવાનું દુઃખ તને સુખીથી જીવવા દેશે? રઘુ, તો અમને બસ એક વાતનો જવાબ આપ. તને શ્યામલી સાથે પરણવાની ઈચ્છા છે કે નહીં? છે, પણ માણેકપુરમાં જમનામાના બોલાયેલા બોલ મને હજુ યાદ છે. મારે મારી શ્યામલી હારું એક હારું ઘર જોઈએ છે. સારું ઘર એટલે શું? સારું ઘર એટલે જ્યાં શ્યામલી સુખેથી રહી શકે, રૂપિયા પૈસા હોય. તમે સમજાવો આને. રૂપિયા પૈસા માટે થઈને એ શ્યામલીને ના છોડે. રૂપિયા તો કાલે પણ કમાઈ લેવાશે ને. હા, રૂપિયા તો કાલે કમાઈ લેવાશે. તું કામ કરી શકીશ રાત દિવસ, પણ તાવળમાં કોઈ ખોટો નિર્ણય ન કરી બેસતો. અમે જાણીએ છીએ તું અને શ્યામલી એકબીજાને પસંદ કરો છો. જરૂર સુખી થશો તમે, જરૂર સુખી થશો. કયા સુખે સુખી થઈશું અમે મફતલાલ? કયા સુખે? તમે માણેકપુરની શ્યામલીને જોઈ છે? મફતલાલ, અમારા માણેકપુરની એ શ્યામલી જ્યારે મસ્તીથી ગીત ગાતી ને ત્યારે નદીઓ ઝરણા બની જતી અને ઝરણા વાદળ. હું બહુ સરસ વાંસળી વગાડતો, પણ મારી શ્યામલી જ્યારે ગીત ગાતી ને ત્યારે મારા સાથે સૂર એની સામે પડી જતા હું. શ્યામલી હસતી ને ફૂલ ખીલતા. હા, આજે મારી એ માણેકપુરની શ્યામલી જ મુરઝાઈ ગઈ છે.
એને પહેલાના જેવી હસ્તી રમતી કરવાની છે. મફતલાલ કંઈક એવું કરવાનું છે કે ફરી ગાતી થાય. મફતલાલ જે ગીત ગાતી ના હોય એ શ્યામલી ના હોય. એક વાત કે દુનિયા આખીની ધન દોલત ખર્ચીને તું શ્યામલીને ગાતી કરી શકે? ના. બસ તો પછી એટલું સમજી લે કે રૂપિયા પૈસાથી સુખ ખરીદાતા હશે, ખુશી નહીં. ના સંતોષ, સાવ એવું પણ નથી. ક્યારેક ખુશીઓ ખરીદવા માટે પણ રૂપિયા પૈસાની તો જરૂર પડે જ છે. નહીં તો આપણે ગીગાને શ્યામલીને ખુશ રાખવાની છે આપણે. શ્યામલીને ખુશ રાખવાની આપણે. ચાલ આપણે જઈએ. રઘુ, શ્યામલીને તું એટલું જરૂર કહેજે કે એ તારી રાહ જુએ. ચાલ આપણે જઈએ. શ્યામલીની વાત કરતા કરતા આ મફતલાલે ગીગાનું નામ કેમ લીધું હશે? જો બાબા, શ્યામલી સાથે એના બાપે જે કંઈ કર્યું છે એ વાતનું મને દુઃખ છે, પણ હું પણ કામ ધંધો લઈને બેઠો છું. શ્યામલીને આપણે ગામડેથી અહીં લઈ આવ્યા એની પાસે ગીત ગવડાવવા માટે. એને ગાવું પડશે, નહીં તો પાછા ગામડે જવું પડશે. કેપી શ્યામલી અત્યારે જે માનસિક પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં જો ગાશે ને તો મજા નહીં આવે. એ મારો પ્રોબ્લેમ નથી. શ્યામલી જો ગીત નહીં ગાય તો એની જગ્યાએ હું કોઈ બીજી નવી છોકરી શોધી લઈશ. કેપી મને લાગે છે કે આપણે થોડી રાહ જોવી જોઈએ. હું સમજાય શ્યામલીને, એના બાપને મળે, ગમે એ કરે, કોક ને કોક કારણ તો ચોક્કસ શોધી નાખે. બહુ એક સવાલ કરું, તું મારો દોસ્ત છે ને, ઘણા વખતથી હું તને ઓળખું છું. આજ સુધી તે કોઈ વાત મારાથી નથી છુપાવી, પણ મને એક નથી સમજાતું, આપણે જે લોકોને ગામડેથી અહીં લઈ આવ્યા છીએ એમને જ્યારે પાછા મોકલવાની વાત આવે છે તો તું આટલો ડિસ્ટર્બ કેમ થઈ જાય છે? કેપી, એટલે તું કહેવા શું માંગે છે? શ્યામલી, જમનાબોન, રઘુ, ગીગો બધા મારા માણસો છે અને ઘણા દાડે છે ને કોઈ પોતાનું મળી હોય ને એવું લાગે છે. એક નામ રહી ગયું. હમણાં તું જે પોતાનાઓના નામ બોલ્યો ને એમાં એક નામ રહી ગયું, લજ્જા. કેપી, સોરી બાબા, તને માથું લાગેલી વાત છે પણ છતાંય કરીશ. મેં પહેલી વાર કુસુમ સિવાય કોઈ છોકરીને તારી સાથે જોઈ છે. કેપી, Yes. લજ્જા તને મળવા માટે અહીં આવે છે અને મને લાગે છે કે તમે બંને થોડા અંગત પણ બન્યા છો. બોલી રહ્યો હવે મને આવડે. કેપી, આ બાબાએ જો એના જીવનમાં કોઈ છોકરીનો પ્રેમ કર્યો હોય ને તો એ સ ફક્ત કુસુમ અને લજ્જાએ એના જીવનમાં કોઈ પુરુષને ગમાડ્યો હોય ને તો એ સ રઘુ. જો બાબા, ગમવાના અને પ્રેમ કરવાના બીજા બધા ઘણા કારણો હોઈ શકે, પણ બે માણસો સાથે રહી શકે એના માટે હજારો કારણો છે. 80,000 કારણો. મારા અને લજ્જાની વચ્ચે કદાચ આ 1000 કારણો છે.
પણ ગમવાના અને પ્રેમ કરવાના કારણો નહીં અમારી વચ્ચે. આજે તે મને દુઃખી કરે. બાવા આ લજ્જાને તો હું એટલા માટે મળું છું કે હારી છોડી છે. હા બાબા, લજ્જા સારી છોકરી છે, પણ બાબા તારે પણ તારા જીવન વિશે વિચારવાનું કે નહીં? કેપી, બાબા મારી વાત સાંભળ. લજ્જા સારી છોકરી લાગે છે તને, અને એ પણ તને પસંદ કરે છે. તો બસ બસ કેપી, બસ. આ કુસુમ મને છોડીને જતી રહી ને પછી આ મસ્તીન બાબા ભલે જીવી ગયો, પણ મળશે તો સુધી પ્રેમ તો કુસુમ જ કરશે. અને આ વાત લજ્જા કરતો નહીં, એ મારે જેમ અભાગણી છે. જમનામાં, અને હું કમનસીબ નહીં કહું, મારી ભૂલ કહીશ. હું તો જાણતી હતી કે રઘુને શ્યામલી ગમે છે, તો એ રઘુની પાછળ પાછળ હું અહીં આવી. એક વાત કહું જમનામાં, હું એક વાત સમજી ગઈ, કોઈને આંધળો પ્રેમ કરાય, પણ કોઈના પ્રેમમાં આંધળા ના થવાય. લજ્જા, ગામડે બા બાપુને એકલા મેલીને આવી. મને એમ કે રઘુ એક દી તો મારી હામું જોશે, પણ જમનામાં એ દી આ ભાવમાં તો નહીં જ આવે. લજ્જા બેટા, લગ્ન કરી લે. જમનામાં હા દીકરા, રઘુ સિવાયના કોઈ પણ છોકરા સાથે લગ્ન કરી લે. રઘુ તારી સાથે લગ્ન કરશે ને તો પણ તને જીવનમાં સતત દુઃખ રહ્યા કરશે કે રઘુ નામનો તારો પતિ કોઈ શ્યામલી નામની છોકરીને પ્રેમ કરતો હતો. જમનામાં બેટા, દુનિયાના બીજા કોઈ પણ છોકરા માટે તને આ દુઃખ તો નહીં જ રહે. તમે આવું કહો છો? હા બેટા, મુશ્કેલ નસીબ તને આ કહી શકું એમ છું. શ્યામલીના જન્મ પછી શ્યામલીના બાપુ અમને તરછોડીને ચાલ્યા ગયા. ત્યાંથી હું સાવ એકલી છું. મારી સહેથી કોરી રહી ગયાનો વસવસો નથી, એટલો મને મારું આખું કોરું રહી ગયાનો છે. મારી શ્યામલી ના હોત તો મેં કુવો પૂર્યો હોત. જમનામાં કુવા પૂરવા સારા, પણ આપણે તો માણસ જાત, આપણે તો જીવતર પૂરવાના, અને જીવતર પુરાય માણસોથી. જેવું પુરાય તેવું, જેટલું સુખ મળે એટલું સુખી થવાનું, અને જો દુઃખ આવે ને તો એને સહન કરવાનું. પણ કુવા પૂરવા કરતા સારું. હું તો જીવી ગઈ મારી શ્યામલી માટે, પણ બેટા તારી પાસે કયું બાનું છે તારું આખું કાઢવાનું? હા જમનામાં, પણ કોઈની સાથે આંખો મીચીને જીવી નાખવું એ કુવો પૂરવા બરાબર જ ને. મારે રઘુ વિના કેમનું જીવવું? જમનામાં, જેમ જેમ શ્વાસ ખૂટતા જાય છે ને એમ એમ પ્રેમ વધતો જાય છે રઘુ માટે. ને તમે કહો છો રઘુ વિના? રઘુ વિના નહીં, કોઈની સાથે જીવવાની વાત કરું છું. લજ્જા, આખું કોઈના વિના અધૂરું નથી રહેતું. તારું નહીં રે. રઘુ વિના તને જીવવું ગમે એવું કોક આવશે તારા જીવનમાં,
જોજે બેટા, આવશે. જમનામાં ગામડે બા બાપુએ મારા વિવાહ નક્કી કર્યા છે. આ વાત ખાલી હું તમને જ કહું છું. બચ્ચા, રડવું શાને આવે છે દીકરા? જમનામાં મારે મન મનાવીને એનું ઘર માંડવું પડશે. ચાલી જા, આનું જ નામ જીવન. ચાલી રે બેટા. સોમલી હોબર તો ખરી. અરે મારી વાત તો હોબર પણ થોડી શું જવાબ છે તારો? હું કોઈની વાત માનવાની નથી બાબા. હું ગીત નહીં ગાઈ શકું. હું નહીં ગાઈ શકું હવે ગીત. ગામડે શ્યામલી આમ ગાતી હતી ને તેમ ગાતી. અરે શ્યામલીના ગાવાથી જાદુ થઈ જતા હતા. સાચી વાત છે બાબા. ગામડે હું સારું ગાતી હતી. પણ એ વખતે મને ખબર નહોતી કે મારા બાપુ. હું નહીં ગાઈ શકું બાબા હવે. નહીં ગાઈ શકું. હેડો મફતલાલ, આ સોમલી આપણાથી નહીં મોના. અરે હું તો મનાઈ થાક્યો. હેડો કહું છું. મસ્તીમ બાવા, 2 કલાકમાં શ્યામલીને મનાવતા હિંમત હારી ગયા? ભરત માણસ થઈ ભરત માણસ હિંમત ના હારે. હું કહું છું મરદ માણસ એટલે તોપ. અરે તોપ હોય ને તો 2-4 ઘડી ધડાકા ભડાકા કરી લઈએ. પણ આ તો રિહાઈ જયેલી છોડીને મનાવવાની વાત છે. તો છેલ્લો પ્રયત્ન કરી જોઈએ. હેડો એ છોડી, તું ગાવાની શું કે નહીં? 1 વાર, 2 વાર અને 3 વાર પત્યું. આ નહીં માનવાની. હેડો કહું છું. બાબા, બાબા, હું કઈ રીતે માનું તમારી વાત? કઈ રીતે માનું? ગળેથી ડુસકા અટકે તો ગીત આવશે ને? આટલા દુઃખો, આટલી પીડા સાથે હૈયામાં ગીત ક્યાંથી ફૂટે? શ્યામલી, કયા દુઃખ, કઈ પીડાની વાત કરે છે? તારો બાપ તને નફરત કરે છે? કોઈની નફરત કે કોઈનો ધિક્કાર એ મોટામાં મોટી પીડા કે દુઃખ ના હોઈ શકે છે. અરે દુઃખ શું, પીડા શું, તને ક્યાં ખબર છે? આંખમાં આંસુ આવી ગયા એટલે તમે દુઃખી થઈ ગયા? સંગીતના તાલે નાચતા ઝૂમતા છોકરાઓને છોકરીઓ તમે જોયા છે? કેન્સર હોસ્પિટલ જોઈ છે ક્યારે? માણસની બહાર જીવન હોય છે, ભીતર તો ધીમી ગતિએ આગળ વધતું મોત. આંખમાં આંસુ પણ ના આવે શ્યામલી. મફતલાલ, મસ્તીમ બાવા, હું શ્યામલીને મનાવવા માટે આ બધું નથી કહી રહ્યો. અરે કેન્સર સામે જજુમ્યો છું. હોસ્પિટલની સફેદ પથારી ઉપર પડ્યો 4 વર્ષ. બાબા એ પણ ખબર ના હોય કે જે સફેદ ચાદર ઉપર આપણે રાત્રે સૂતા છીએ એ સવારે બની જાય કફન. આપણી આસપાસની પથારીઓ ખાલી થતી જાય અને નવા દર્દીઓથી ભરાતી જાય જિંદગી અને મોતની આ સંતા કુકડી વચ્ચે. આપણે પણ આઉટ થઈ જવાના છીએ એની ખબર હોય એ દુઃખ કહેવાય. આજકાલના નાના છોકરાઓ નાની વાતે રોવા બેસી જાય. મને મારા બાપુ, જેમણે મને જન્મ દીધો અને એ મને નફરત કરે, આ નાની અમથી વાત કહેવાય મફત કાકા? નાની અમથી? કેન્સર હોસ્પિટલના ખાટલે આવે એ જ મોત? એક દીકરીનો જીવ જાય એના બાપના હેત માટે, એનું કાઈ નહીં. તારી વાત સાચી છે બેટા, પણ આજે એક વાત તને જરૂર કહીશ.
ગાજે. ગીત જીવન સાથે જોડાયેલા છે. મસીન બાબા, યાદ છે હોસ્પિટલની વાત? એ તો ચમનો ભૂલાય મફતલાલ. શામલી બેટા, એ વખતે આ મફતલાલના કેન્સર અને એ પાછા હોસ્પિટલની પથારીએ પડેલા. જે ડોક્ટર આવે ને એમની નાડી તપાસે અને કેલેન્ડર હોમે જુઓ. આવી તો એમની હાલત. અને આવી હાલતમાં એમણે અમારી પાસે રેડિયો માંગેલો. રેડિયો? હા, નાનકડો રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, જેના ઉપર હું ગીતો સાંભળવા લાગ્યો. મોડી રાત સુધી સાંભળતો. આ લોકોએ ભેટ આપેલા ટ્રાન્ઝિસ્ટર પર ગીતો સાંભળતો ત્યારે મોડી રાત્રે ફરમાઈશવાળા ગીતો પણ આવતા. અનેક ગામોથી અનેક લોકો પોસ્ટકાર્ડ ઉપર પોતાની ફરમાઈશના ગીતો મોકલતા. એક દિવસ મને વિચાર આવ્યો અને મેં પણ પોસ્ટકાર્ડ લખ્યું. અમદાવાદ માણેક ચોક સાંકડી શેરીથી મફતલાલ લખી મોકલાવે છે કે ઝંઝીર ફિલ્મનું ગીત મન્નાડે સાહેબના અવાજમાં ગવાયેલું યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી એ સાંભળવું છે. મફત કાકા? અને પછી એ પોસ્ટકાર્ડ અમે પોસ્ટ કર્યું. પછી તો અમે બધા એ રેડિયોની આજુબાજુ ટોરે વળીને બેસી જતા. અને સોમલી, અમે તો છે ને એ ફિલ્મમાં પ્રાણે જેવા કપડા પહેરાતા ને, પઠાણી ને હતા, એવા રોજ પહેરીને એની આજુબાજુ બેસી જતા કે ચાણે એ ગીત વાગે, ચાણે મફતલાલનું નામ બોલાય અને અમે બધા એમની ભેગું નાચીએ. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 20 દિવસ અમે રેડિયો સાંભળતા રહ્યા, પણ મારું નામ ના આવ્યું. શ્યામલી, સાથે સાથે કેન્સરની પીડા ભૂલાતી ગઈ. એ દુઃખ, મોતનો ડર ભૂલાતો ગયો. રાહ જોવાતી ગઈ ગીતની. રાહ જોવામાં જિંદગી લંબાતી ગઈ. મારી નાડ જોતા ડોક્ટર મારી જિંદગીના છેલ્લા દિવસો કેલેન્ડરમાં ગણતા અને મને ઇન્જેક્શન માર્યા પછી મને પૂછતા, મફતભાઈ, તમારી ફરમાઈશનું ગીત આવ્યું કે નહીં? અને પછી એક દિવસ રેડિયોમાં મફતલાલનું નામ સંભળાયું. ઓહો, એનાઉન્સમેન્ટ થઈ કે અમદાવાદ છે, सौकड़ी शेरी से मफतलाल सुनना चाहते हैं जंजीर फिल्म का ये गाना. ना आ होपरीने तो मफतलाल एकदम पलंगनी नीचे आई गया. यारी है ईमान मेरा यार मेरी जिंदगी. આ ગીત જોડે અમે એમની હાથે જે નાચ્યા છે અને કેન્સર હોસ્પિટલના બીજા દર્દીઓ પણ અમારી સાથે જોડાયા અને હરતી ફરતી લાશોના ચહેરા ઉપર એક સાથે હાસ્ય આવ્યું. શ્યામજી, એના બરાબર 1 મહિના બાદ रेडियो पर मैंने सामड़ी, हाँ तो बहनों और भाइयों, अहमदाबाद की कैंसर हॉस्पिटल से मरीज मफतलाल, त्र्यंबक भाई, केलाल और डॉक्टर भरत परीख, डॉक्टर पाई, डॉक्टर आशाबेन आनंद ये सब सुनना चाहते हैं मुकद्दर का सिकंदर का ये गाना. मुकद्दर का ओ स्वामी, એ દિવસથી દર્દીઓ પોસ્ટકાર્ડ ઉપર પોતાની ફરમાઈશો મોકલતા રહ્યા. દુઃખ, દર્દ અને પીડા તો ગીતોની રાહ જોવામાં જ ભૂલાઈ ગયા. જે કામ હજારો રૂપિયાની દવા ન કરી શકી એ 15 પૈસાનો પોસ્ટકાર્ડ કરી ગયું. અને એટલે જ બેટા, એટલે જ હું તને કહું છું, ગાવાનું ન છોડતી બેટા, ગાવાનું ન છોડતી.